નમસ્કાર મિત્રો, આજે આપણે કામમાં એવું છે કે આપણે કામ અત્યારે જો વરાપ છે તો સામે મકાઈ છે ને એ આપણે મકાઈ વાઢવા જવાની છે હમણાં થોડીક વારમાં, કારણ કે ગાય માટે અને આપણે ભેંસો માટે મકાઈ વાઢવા જવાની છે. જો આટલી મકાઈ આપણે વાઢી નાખી છે ને એ મકાઈ વાઢવાની છે. એ આપણે અમેરિકન મકાઈ કરેલી હતી. અને આ જે દેખાય છે ને એ હળદર છે, લીલી હળદર મિત્રો. બહુ આરોગ્યવર્ધક હળદર છે અને શક્તિવર્ધક કહેવાય, શરીર માટે બેસ્ટ. તો કામમાં તો મિત્રો આપણે ઘડીક બેઠા હતા, ફ્રી હતા, તો આપણે કહીએ કે હવે આપણે આ ટ્રેક્ટર ઘણા સમયથી પડ્યું છે, હમણાં હાલતું નથી કાંઈ, હવે હાંકવાનું પૂરું થઈ ગયું છે વાડીમાં. એટલે આપણે ટ્રેક્ટરમાં ઓઇલ પાણીને બધું જોવાનું છે, તો આપણે હવે એ તપાસ કરશું. અને આ ટ્રેક્ટર છે ફિલ્ડ માર્શલ 16 હોર્સ પાવરનું આવે છે. બહુ સારું એવું કામ છે આનું મિત્રો ખેતીવાડીમાં. ને આપણે 2 વર્ષથી વાપરીએ છીએ અને આપણને સારું લાગ્યું છે. એવરેજમાં પણ સારું છે અને તાગેટનું પણ સારું છે અને વાળઘોળમાં પણ એકદમ પાવર સ્ટેરિંગ જેવું કામ આપે છે. તો હવે આપણે તપાસ કરશું. જો આ છે ને આ એર ક્લિયર છે, આની અંદર નીચે ઓઇલ જોવાનું છે, ઓઇલ કેટલું છે, કેમ નહીં. જો આની અંદર ઓઇલ ન હોય ને તો મિત્રો શું છે કે એન્જિનને નુકસાન થાય. એટલે આની અંદર ખાસ તમારે જોઈ લેવાનું ઓઇલ છે કે નહીં. ગમે એ ટ્રેક્ટર હોય, ગમે તે કંપનીનું હોય, આની અંદર ઓઇલ હોવું જરૂરી છે. જે આવતું હોય એના જે ચિહ્ન હોય એ પ્રમાણે ઓઇલ આની અંદર જમા કરી દેવું. હવે અંદર આપણે જઈશું. આની અંદર આપણા ટ્રેક્ટરમાં લીલું પાણી આવે છે. જુઓ, અહીંથી આ એને ગરમી ન પકડે એના માટે લીલું પાણી આવે છે. આ ખોલી અને આની અંદર લીલું પાણી હોય છે, અને ન હોય તો લીલું પાણી નાખી દેવાનું મિત્રો, જેથી કરીને ટ્રેક્ટર ગરમી ન પકડે. તો હવે આપણે પાછું દઈ દેવું, કારણ કે આ છે ને આ ચાલુ ટ્રેક્ટરે ન ખોલાય અને ટ્રેક્ટર હાંકીને આવે ત્યારે પણ ન ખોલાય, કારણ કે આમાં એક ધારું વરાળ નાખતું હોય પાણી, અને જો એ હાથ ઉપર પડી જાય મિત્રો તો આપણો હાથ દાજી જાય અને ચામડી બળી જાય. અહીંયા કંઈક આવી બેટરી આપેલી છે ટાટા ગ્રીનવાળાની, ને અહીંથી ઓઇલ નાખવાનું હોય છે એન્જિનનું. અને આને નીચે આવે છે એ ત્યાંથી આ જે બોલ દેખાય ને મિત્રો, અહીંથી ઓઇલ કાઢવાનું આવે છે ટ્રેક્ટરમાં. તમારા ટ્રેક્ટરમાં પણ નીચે આવતું છે મિત્રો. આમાં અલગ અલગ કંપની પ્રમાણે હોય બધી સિસ્ટમ. અને આ ડીઝલ ફિલ્ટર છે. આ ડીઝલ ફિલ્ટર તમે જ્યારે સર્વિસ કરો ત્યારે એક ડીઝલ ફિલ્ટર અને ઓઇલ ફિલ્ટર ને આ બધું નવું નાખી દેવું. ને આવું કાંક એનું ઇન્ટિરિયર છે, જો ઉપરથી લુક દેખાય છે. અને ડિજિટલ ઓલું આવે છે આમાં મીટર. આ ડીઝલનું બતાવે છે, આ કાંટો રેસનું બતાવે છે, આ ગરમીનું તાપમાન બતાવે છે. અને એક આમાં સિસ્ટમ છે મિત્રો, આમાં કંપની આની સાથે ટેપ પણ આપે છે. તમને બતાવો, જુઓ, કંપની ફિટિંગ ટેપ પણ આવે છે મિત્રો આમાં આપણા ટ્રેક્ટરમાં. આ ફિલ્ડ માર્શલ છે ને આમાં કંપની ફિટિંગ ટેપ પણ આવે છે, જેથી કરીને આપણે ખેડૂત ભાઈઓને ટેપ નાખવું ન પડે. અને નાના નાના અંદર ટીડિયા પણ આવે છે. અહીં તમારો મોબાઈલ ચાર્જિંગમાં મેળવો હોય તો આની અંદર મોબાઈલ મેળવી શકો. અને આ 3 ગેરનું આવે છે, આમ 4, એક રિવર્સ વચ્ચે 4 ગેર આવે છે. હેન્ડ બ્રેક, આ લો હાઈ, આ પીટીઓનું છે, આ ટૂલ કિટ, પાણીનો બોટલ રાખવાનું, પાછળની લાઇટ. આમાં જો પીટીઓ પણ આવે છે. આમાં તમારે નાનું કટર હોય તો તમારે કટર પણ હાલે. હજળિયો હુક આવે, ટોપલિંગ, બાવડા, પછી લારી પણ ઉલ્લે. પછી આ હેન્ડ બ્રેક છે, આ લીવર છે, પગ લીવર, આ હાથ લીવર છે, આ છૂટી બ્રેક પણ થાય આમાં. પછી જો અહીંયા ઓઇલ ફિલ્ટર છે. જ્યારે તમે ઓઇલ બદલાવો ત્યારે મિત્રો આ નવું ઓઇલ ફિલ્ટર તપાસ કરી લેવાનું. જો સારું ન હોય તો નવું નાખી દેવું. આની કંઈ કિંમત ન હોય, પણ આપણા ટ્રેક્ટરની આયુષ્ય વધી જાય. તો આવું કંઈક ટ્રેક્ટર છે. અને ટ્રેક્ટર આપણને તો ભાઈ મજા આવે છે. 2 વર્ષથી આપણે વાપરીએ છીએ, એકદમ કમ્પ્લેટ મજા આવે છે. આપણે શેરડીમાં હાંકીએ, પછી મગફળીમાં હાંકીએ, દરેક પાકમાં આપણે આનો ઉપયોગ કર્યો છે અને આપણને એકદમ મજા આવે છે. તો મિત્રો આ ટ્રેક્ટર સારું આવે છે અને એવરેજનું પણ સારું આવે. અને તાગેટનું તો એમાં તમારે કંઈ કહેવું જ ન પડે. તમે 2 જણા બેસી જાવ તોય ખેંચીને વયું જાય. બહુ સારું એવું આવે છે. અને આવું કંઈક આનું આગળથી લુક આવો દેખાય છે.